मां चिंता विघ्न विनाशिनी मातु कमलासिनी विषादे मातु हंसवा तू यमने दे तू यमने दे मण तू करणी मारी माई कुल देवी बणदु करणी मारी माय कुल देवी अन करणी करणी करने युमा सहाय पुन जाहिर जाहिर जगमा युमा तू जोगणी अन जपिए माती हारो गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेव महेश्वरा गुरुर साक्षात परिब्रह्म तस्मै निजासिता नाम सकलांति हंता सधर्म भक्त द्रविणम विदाता दाता सुखाना तनोज कृष्ण खिल मंगलम वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु मे देवो
સર્વ કાર્ય સુસર માધુરા દીવા પડે આન બરગટ ચોમાં નું ચોટી લે આપો યો આજગર મારી માં ખોડલ ને કોઈ યાદ કરજો વારો કરશે આંગળી મૂકી ના ગવયા જાય જો નજરું કરજે મામો જો ભાઈ આવતા ખાસ રામદેવજી મહારાજ સૌરા મંડપનું આયોજન દીપકભાઈ રાજા અમારે જતીનભાઈ આ બધું ગ્રુપ મિત્રો મંડળ મળી હનુમાનજીના પટાંગણમાં એ રૂડું આયોજન ભવ્ય અને દિવ્ય ઠેઠ આમ જો આમ પલ્લે લગીને બેહીને બધા હો હોના બુંગણ પાથરીને સાંભળે છે એટલે પણ આ નિજાર પંથ શિવ અને શક્તિનો આ નિજાર પણ છે આદિ અનાદિથી ધરતી નહોતી ચંદ્ર નહોતા તારા નહોતા આકાશ નહોતા પૃથ્વી નહોતી તેનો મહાધર્મ હાલે છે એનો આ સૌરા મંડપ આના પ્રમાણો છે કળિયુગમાં પણ આના પ્રમાણો છે શિવ અને શક્તિનો પાઠ છે એટલે મા ભગવતીને યાદ કરી પણ મારા મહાદેવને કેવો ભૂલું ભવનાથ દાદાને પણ કેવો દાદો દે 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 ડમક ડમક ધીર પર સમર બજે દોર દૂર દૂર બાંગ ડમર 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 કરનાથ પદે જન ટિકટી બાંગ જન ટિકટી બાંગ જન નાદ મહાદેવ 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 આજગા દોરી પીર તીર પર ડમર ડમર કરું નાદ બજે જોન ત્રિશુલ ધરી જોન યાદ કરે જોન કબૂત કર જોન કંઠ કર જોન મહાદેવ કોઈ જાપ જપે જોન રુદ્ર ભયા જોન નાથ જપે મહાદેવ 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 આરામ કૃપા
અહીંયા ભજન માટે ભેગા થયા છે, નાદ માટે. મેં કીધું એમાં નિજાર પંથમાં એટલે છેક છેવાડા લગીન જે બધાય જાગૃત હોય, જેને કઈ શ્રદ્ધા જોડાયેલી હોય, ખાલી ફરવા આવ્યા હોય એનું કામ નથી હો. હા, એ બધું ઓડિયન્સ ગણાય, અમારા માણાનું કામ છે. એટલે હા, બધા બે હાથ ઊંચા કરીને મારે પરબના પીરની જય ઘોષ કરીએ આપણે, જેના પટંગણમાં બેઠા છીએ, જેના નિમિત્તે મળ્યા છીએ. એટલે બોલ્ય રામા પીરની વાદો દર પીર પીર પર ડમર ડમર ધુન ડમર ડમર કેરો નાદ બજે જોન ડિગડી બાંગ જોન ડિગડી બાંગ જોન ડમર કેરો નાદ બજે જોન તુજુલ સરી તમે યાદ કરે જોન બબુત કેરો જોન કંઠ કેરો મહાદેવ 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 મહાદેવ. યમર ડમર ધુન નાદ બજે જોન યમર ડમર ધુન નાદ બજે જોન મહાદેવ કોઈ જાપ જપે જોન મહાદેવ કોઈ જાપ જપે જોન મહાદેવ 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 કેરો કોઈ જાપ લઈ લો લઈ લો. હવે આપણે ખાલી હવે વાતું જ કરવાની છે. હું વાતુનો માણસ છું, બધી પ્રસંગો લઈ લેવા. માણસ કદાચ ને આમ તેમ થઈ શકે, પણ ઓઈલો 12 બીજનો ધણી છે ને એ હમથર કરી દે. જો આ મારે મારે અનુરૂપ છે. હું રૂમાલ ઉડે, ડિસ્કો કરે, ઠેકડા મારે એનો કલાકાર નથી. શાંતિથી, કારણ કે હું એક એવો વક્તા છું કે બેન ભાઈ, મા દીકરી, બાપ દીકરી, બેન ભાઈ બધા આખું કુટુંબ ભેગા બેહીને સાંભળે અને જરા પણ આબરૂમાં આંચ ન આવે એ વક્તા છું. એટલે હવે જે બધા બેઠા છો ને માઢુડા અને ભજનને ને શબ્દોને સમજવા વાળા. સાહિત્ય છે એ ભજન જ છે. ભજન છે ને એ ગુથેલી માળા છે. વેડવ સાહેબ, ભજન છે ને એ ગુથેલી માળા છે. સાહિત્ય છે ને એ થારમાં છૂટા મોતી છે. અહીંથી અમે ફેંકીએ છીએ, તમને જેને મોજ આવે ને એવી માળા ગુથી લેવાની. સાહેબ આ સાહિત્યની વાતો છે ને એ જીવન જીવતા શીખવાડે છે. અને માય સૌરાષ્ટ્રની માલિપા સાહેબ જે આ ભજન પીડ્યું છે, આ ધરોહર છે. આજે યુવાનો મળી, એક તો ખાસ સાહેબ મને બહુ આનંદ થાય કે નવી યુવા પેઢી, દીપકભાઈ અને જતીનભાઈ નું આખું વેગડા સાહેબ ગ્રુપ છે ને જે આખું, એ બધા યંગ મેન છે, બધા યુવાન છે. યુવાનોને એક ધર્મ કાર્યનો વિચાર આવે. બાકી પોતાને બહુ સારા ધંધા છે, કામ ધંધો છે, બધું બિઝનેસ છે, પોતે ઘડીવાર નવરા ન રહી શકે. આ માણાવદરમાં શું એના વખાણ નહીં, આ બધાને ખબર છે કે પત્રકાર તરીકે પોતે ભૂમિકા ભજવે છે. બટેટાનો બહુ મોટો કારોબાર છે, પણ ધર્મ માટે થઈ. અને હું જોઉં છું છેલ્લા એમાં 1.5 મહિના થયા તો એ સતત ને સતત સવાર સાંજ ઘરે જાય, પુગાય ન પુગાય. આ જો શબ્દ જે મને કંઈ વખાણ કરવાનું કીધું નથી મિત્રો, પણ મેં જે જોયું છે ને કહું, કારણ કે ન કહું તો હું મારી વ્યાસપીઠ ઉપર બેઠો છું, નુગરો કહેવા હું. મેં જે જોયું છે ને હું કહું છું. સતત એને રાત દિવસ જોયા વગર યુવાનો મળી અને આવડું મોટું કાર્ય કરે, એકવાર તો તાળીઓ થઈ જાય છે બધા યુવાનો માટે. આ ખાસ બિરદાવવા જોઈએ. અને આવા યુવાનો જ્યાં લગી નહીં છે ત્યાં લગીને જ્યાં ધરોહર ટકશે. બાકી ભેગા થઈને વાડીએ પ્રોગ્રામ કરે છે અમી હાઈના, એનું કામ નથી. એ તમે પછી તમારી રીતે લઈ લેજો. હા, અમારે ઘણા પ્રોગ્રામમાં કઈ ના આવ્યો હોય ઘેરેથી. હા હા, એ તો અરે હા હા, ભોલા બાપા તો 2 પેઢીથી, એમ બાપા એમ કહે છે પાછળથી સુરપુર આવે છે કે 2 પેઢીથી આ કાર્ય કરે છે આખું ગ્રુપ. વધાવો તાળીઓથી સાહેબ. આ એના વડવાઓનું પુનાય છે, એની લોહીમાં છે, અને લોહીમાં હોય એ જ કરી શકે. હા, અને લોહી ના થાય એ જ થાય, બાકી કોઈ ના ન થાય. હા, અમારે ઘણી વાર પ્રોગ્રામમાં ઘણા અમને પછી શું છે બીજે દી 2-3 દી પછી કોઈ જાણીતા હોય ને, જાણીતા
એના ઘરના કે કોઈ એના પરિવારના મળે ને એટલે એમ કહે તમારા ભાઈ પરમદી પ્રોગ્રામમાં આવ્યા હતા કા, એટલે આપણે કહીએ ના ના એ તો ક્યાંય નહોતા, પણ એ મરી ગયો આ પ્રોગ્રામનું કહીને બીજા પ્રોગ્રામમાં ગયો હોય. એમ હું કઈ માણાવદરમાં એટલું જ આજુબાજુ એટલું જ પબ્લિક હશે હું, પણ અમુક એના પ્રોગ્રામમાં હોય ભાઈ, ના પ્રોગ્રામ નોખા હોય ને. પણ જે જ કોઈ ધર્મના પંડાગણમાં રહ્યા છે સાહેબ, ધર્મની નીચે રહ્યા છે, એ સૌ જીતી ગયા છે સાહેબ, જીતી ગયા છે. વાર લાગે, આ તમને શબ્દ મારા સમજાય તો ની વાત છે. હા વાર લાગે, પણ આની મજા બહુ છે. હા હવે એ ઘડીક વાર વિતરણ ને કઈ કરવાનું હોય એ બધું, વાહ પૈસા લઈને આવ્યા ઈ જરૂરી છે ભાઈ. માયા કાળી નાગણી એના બચ્ચાને ખાય, એમાંથી કોક બચે એને ફણીધર કહેવાય. ફાળો આવ્યો બોલવાનું છે. હા બકુલભાઈ વધાવો જોરદાર, તો ઠેલી ભરીને આવ્યા હો પૈસાની. એટલે એમાં બટેટા નથી ને તો વાંધો નહીં. આમાં તમારો ધંધો બટેટાનો રહ્યો એટલે મને એમ થાય કે ઘડીક થાય તો આમાં ઠેલીઓ આવે તો બટેટાની, આમાં આવડે રૂપિયાની ઠેલીઓ, ઈ અટાણે ચૂંટણી ટાઈમે. હા એટલે પૈસા છે ને એમ તમે જો માણાની નજર ખેંચી જાય હો. આ મારામાં કઈ ઉડવાનું નથી તમારે જેટલું ને ભાઈ. આ ચા ફેરવે છે ને ઈ યુવાનને એકવાર વધાવો તાળીઓથી. અને હવે આમ જોવો ભાઈ, એ ભાઈ કેફરી વાળા ભાઈ, એ ભાઈ એ કેફરી હો કેફરીસ, એકચ્યુઅલી તમને કહું છું, આપ હવે આપની સેવા ખૂબ છે, તમને તાળીઓથી વધાવ્યા. મારા બાપ તમે ઘડી કેટલી મૂકી દો. હા કેટલી ગઈ હો પેટો અહીંયા આવી. વાહ વાહ, વધાવો તાળીઓથી વધાવો કેફરીને સાહેબ. તૈન છે એની મેલડીમાં આવતા હતા આગળ જોયું. સાચો માણસ છે, ભજનનો માણસ છે, ભાવુક છે, એટલે સેવા થાય, બાકી એમને ન થાય. બાકી તો હરમાય અટાણે માણસો યુવાનને તમે આ જુઓ લગ્ન ગાળામાં તમે લગ્નમાં જતા હોય ને તો જણ આપણે ખબર એકલા હોય ને તો હરમાએ ક્યાંક ખાતા થારી લેતા હરમાએ, પણ આ માણા વચારે સેવા કરવી એ અઘરી વાત છે. એ કોને હાટું ભરી ચા એને એકલા એકલા ભરી લીધી. જરી કેમેરો કરો ઈ કરો, બતાડો એને વાયરલ કરો કે આ કેફરી બતાડ્યો. હા કારણ કે આ સ્ટુડિયો આજે મારો પોતાનો છે, મારા ભાઈઓનો છે. માઇક છે એ મારા ભાઈઓના છે, આ વગાડવા વાળા છે એ મારા ભાઈઓ છે. અને એ તું તો મોટો ભાઈ કેફરી, એ મારા બાપ એ રોયા હવે મૂંગો રે મારું જામમાં દે. વાવા નાવા વૈયા આવે બતાય. ગોપાલભાઈ અહીંયા આવો, અહીંયા આવો, તમે જરીક પાછળ જાઓ, તમે હવે બહુ જ ગઈ થોડી રહી, છોકરાઓને આવવા દો. અહીંયા આવો, વધાવો તાળીઓથી. ગણે બેહાડ્યા, બહુ સારું જામ્યું. પછી અર્જુનભાઈ ક્યાં ગયા છે? હે લગન કરવા? અરે ઈ ગણે નહીં, આઈના ગણે ની વાત કરું. આને મગજમાં સડી ગયું ભાઈ. એ એકલો છે, જલસા કરી લે, નથી જમાવટ આમાં પૂછી લેજે અમુક કેવી રજાયું લઈને આવ્યા હી. એલી મંડપમાં છે જાવું, ભજન છે જાવા દે. ઓલી કે તારો બાપ જાય હવે કાઈ મે દેસાનો એ તું એકલો છો ઝપટ છે, જો આમ કેટલી ને આટા માર, બાકી બે માણા ભેગા હોય કેટલી હું લેવા દઈએ. એ હવે ઘડી ધીરો રે બાપ. એની મજા છે. આજે આ જો અહીં ગોપાલભાઈ ગણેશ બેહાડ્યા, અમારા અર્જુનભાઈ આહિર સમાજનું ગૌરવ, એને ભજન ગાયા. પછી સાહેબ દેશ વિદેશમાં જેનું ગળું એક કોઈ હું વખાણની અને નામના મોતાજ છે નહીં સાહેબ, એનું નામ જ કાફી છે એવી મારી બેન અહીં પૂજાબેન ચૌહાણને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપા. હજી એને સાંભળવા છે. હા એનો સાંભળવા ને એ એક જીવનનો લાવો છે. અને આજે તો અમારે બેનભાઈ બે નક્કી કર્યું અમારે ભેરવી ભેગી કરવી છે. તાળીઓ તો પાડો ભાઈ. માણાવદરનો જ રબારી સમાજનું ગૌરવ વધાવો, એને તાળીઓથી વધાવો.
અને મારામાં મજા આવતી હોય તો મને વધાવો. હજી જો 2 કેફરીઓ લઈ આવું કે નહીં? આજ નવી સડી મને. આ હું પૈસાની આ જો હું વાત કરતો તો ક્યાં અમારી પાસે નો હોય બુક, નો હોય ચોપડી, તમારી ખોપરી હલે ત્યાંથી બોલવાનું છે. અને હવે બધાય કલાકારોનો વારો આવી ગયો. હું હવે 6 વાગ્યા લગીને બોલવાનો. સહન થાય તો બેહીજો. હવે મારે એકલાનો જ વારો છે, કારણ કે પેમેન્ટ જ એવડ્યું છે ભાઈ. એમાં મેં તો આજ ભાઈ નવો જભો, મારી નવી ગાડી, આજ તો પછી મારે એ પ્રમાણે રાઉન્ડ લેવાનો હોય ને. કેર છે, હું આનંદ કરું છું. આ તો આનંદ કરાવવો મારો વિષય છે, કારણ કે બધાએ ભજન ગાયા ભાવથી. અને હાસ્ય છે ને ભગવાનનું રૂપ છે. આ હાસ્ય છે ને એ પણ ભગવાનનું રૂપ છે. બે ઘડી કોઈને હસાવી શકાય તો બહુ સારી વાત છે. બે ઘડી કોઈને હસાવી શકાય તો બહુ સારી વાત છે. કારણ કે શું ખબર કોણ કયું દુઃખ છુપાવી અને જીવે છે સાહેબ, કોણ કયું દુઃખ છુપાવી. આજ મરેલો અને ઘાયલ માણસ ફરે છે. હું કાલે જ એક વિડીયો બોલ્યો, બહુ વાયરલ થયો. એમને ભવનાથ બેઠો તો 2 દિવસ પહેલા. દીપકભાઈ ને તો આપણી ભવનાથની મજા તો આખી અલગ છે. પાડીએ બેહીએ તો મોજ આવે સાહેબ મહાદેવ. ત્યાં હું બેઠા બેઠા એમને બોલતો હતો ને એક મિત્રે ઉતાર લીધું અને મૂકી દીધું છે મુકેશભાઈ. હા, તમે કોઈને છોડીને જાઓ, ને તો સાહેબ એકવાર એને પૂછી લેજો. બાકી તમે તો છોડીને વયા જાઓ, બાકી ઈ માણસ માટે બહુ દુઃખ થઈ જાય, ઘાયલ થઈ જાય સાહેબ. એટલે છોડીને એટલે પાછો ઘણાય પ્રેમમાં ફિટ કરી દઈએ. હા, હું ઈ વાત નથી કરતો. પ્રેમ નિર્દોષ પ્રેમની વાત છે. બાકી અટાણે તો કેવું છે, કોલેજના પહેલા વર્ષમાં આવે અને હજી તો જૂન મહિનામાં એડમિશન લીધું હોય ત્યાં તો ઓગસ્ટ મહિનામાં ધ્વજવંદન થઈ જાય. જય હિન્દ. આમ ઓલી પર ધ્વજ ફરકાવતા હોય, ઓલો બેઠો બેઠો રોતો હોય. આપણે પૂછીએ હું થયું? બ્રેકઅપ. ઓકે, એકચ્યુઅલી બ્રેકઅપ 2 મહિનામાં. આ પૂછો વડીલોને સાહેબ, નિર્દોષ પ્રેમ કર્યો છે એને સાહેબ. નિર્દોષ પ્રેમ તો એને કર્યો છે. વર્ષોના વર્ષો વયા ગયા ને, એ હું તો નહોતી સાહેબ. એ ધણી અને ધણિયાની બે કદાચ ને હવારે બાંધ્યા હોય ને તો સાંજે સાહેબની તાણું કરતા હોય સાહેબ. એ પ્રેમ છે, નિર્દોષ પ્રેમ છે. હા, એક રોટલો હોય ને એમાંથી અડધો અડધો કરીને ખાઈ. અત્યારે તો મોબાઈલનું બેલેન્સ નો પુરાવી દો તો મરી ગયા તૂટી જાય. જામાં અનુભવી છે ઘણા. હાથ શું કર્યો? કે તું મારે ખર્ચા નથી ઉપાડતો, હવે તને આખી ઉપાડીને ફરે. હા, આખા ગામમાં લઈ દઈને ઉપડ્યો મોટરસાયકલમાં. આખું ગામ જોવે, એનો બાપ જોવે, તારો બાપ જોવે. ખર્ચા નહીં ક્યાં દે? એ કામમાં જાય તો ખર્ચા ઉપાડે નહીં. સવારથી હાઈ લગીને તારા ભેગો છે, મરી ગયો. એને હું કે બિલ છે, એને કે મિલ માલિક છે, એ ફેક્ટરીઓ છે, તે તારો ખર્ચો ઉપાડે. એ લુખેશ છે, તું લુખેશ છો, બે ભેગું થઈ ગયું. આ સાવ નવું. નિર્દોષ પ્રેમની મજા છે. હું તો નહોતી. અને સાહેબ હું વાત કરતો હતો આ કેફરી વાળા ભાઈ, આમ પ્રોગ્રામ આમ હાલે છે ભાઈ. વિનંતી ભાઈ, હવે સીબાનો ઉસકાવતા ભાઈ. બે ઘડી કોઈને હસાવી શકાય તો બહુ સારી વાત છે સાહેબ. હા, અને હું કીધું નિર્દોષ પ્રેમ છે ને એની જ મજા છે. તમારે જોવું આજે અત્યારે જે તકલાદી પ્રેમ થઈ ગયો છે ને એની વાત નહીં. હા, ઈ વાત નથી. હું જે વાત કરતો હતો ને પૈસાની, હા ભાઈ, હવે જડી ઘડીક વાર અખડ ડખડ બંધ રાખજો ભાઈ. કારણ કે પૈસા વસ્તુ જ એવી છે, હવે આમાં ઉડવાના નથી ને કોઈને છૂટા દેવાના નથી. હવે જે કંઈ એ બધા હવ રીતે હવ મૂકી જાય. હા, એક ભાઈ છે ને, આ પૈસા જો માલ વધે ને એટલે હા, માલ વધે ને એટલે મજા વધે. તમે જોયું છે, નો હોય ને થાય ને એટલે ઉસીડીના સપ્પલીએ બાયું પરસ નાખીને જાતી હોય, પછી મરી ગઈ પડે. નિર્દોષ પ્રેમ. આના અટાણે તો એવું નવું બધું આવ્યું, એવા ગીતો આવ્યા, એવું બધું આવ્યું. હમણાં એક ગીત આવ્યું હતું, તમે જોયું છે, મને યાદ આવ્યું. મુકેશ બેઠો એટલે હાવદના જડબા સીરી નાખે એવા ભાઈઓ છે.
એક એક ધારે એને મારે ને બીજો એનથી માથા ભારે. હાવ ગુંડા. તમારે જેવું ફૂલ રેડી થઈ ગયો ને અને આમ ભાઈ ગીરી પડે ને આપણા જેવું જગતમાં કોઈ આપણે એમ કે ગાડી આવે મને કઈ નંબરે કાં લે ને લેતો જાય ને બીલું લાઈટ આવી. હમણાં એક જણા એને ભાઈને કીધું ભાઈ એ ભાઈ દોડ. હું થયું ભાઈ મને 4-5 જણા મારવા આવ્યા. અરે એનો ભાઈ વંડી ઠેકીને એવો ધોકો લઈને તને કોઈ હાથ અડાડે હું જીવું છું ને. ઈ કે ભાઈ દોડ તો બે ભાઈઓ દોડતા ગયા. હાલ ભાઈ જટ હાલ પાદરમાં જ ઉભા ભાઈ 5 જણા છે. ઓય લોકો હાલ પાડી દો 5 ભલે ને હોય 10 કેમ નથી કે ભાઈ ઈ બધા ખરખા બૂટ પહેર્યા કે ભલે પહેર્યા. એ ભાઈ બધા ખરખા લુગડા પહેર્યા ભલે પહેર્યા. ભાઈ બોલેરો લઈને આવ્યા ભલે આવ્યા. ભાઈ એમાં પોલીસ લખ્યું તાઈન ભાઈ મર થઈ ગયો. અરે મરી ગયા કે તો ખરો કે પોલીસ આવી તને ઉપાડવા એમ કાં લેને જાને ભાઈઓ ઘા ઉતરી જાય. પણ હું પૈસાની વાત કરતો હતો. અમારે એક હાવ કડકેશ નીકળ્યા પટણ જો અમુક યુવાનો હોય ને યુવાનો ઈ ડબલ કરવાનું મહેનત નથી કરતા. ડાયરેક્ટ કરોડપતિ થઈ જવું છે. હમણાં તો સારું ઓલું એન્ટિક આઇટમ વેગળા છે બંધ થઈ ગયું. બાકી તો એકચ્યુઅલી ફોન આવે કે સુલેમાન પડ્યો છે XYZ 500 કરોડ નાખવા છે 10 કરોડ નાખવા છે. કાકરા ગણતોય ન થાય સવાર લગી. ઈ એક ભાઈ ખેતરેથી આવતો હતો. આ પૈસા આવે તોય મજા કરે ને પૈસા જાય તોય મજા. અને પૈસા વધે ને પછી જ માન વધે. બાકી દુનિયામાં કોઈ નોંધ લેતું નથી. હા અનુભવ ગો ભણવા. હા બાકી કોઈ નોંધ જ નથી લેતું. અમારા ગામમાં એક નાથીઓ હતો. નાથીઓ આ કહેવત છે ને નાણા વગરનો નાથીઓ નાણે નાથા લાલી કહેવત ત્યાંથી પડી. તમે કહેતા હોય કહી દઉં ભાઈ કહી દઉં. ઈ નાથીઓ હાવ વેગડે ભાઈ હાવ આટા લીએ દીપકભાઈ હાવ કડકેશ કોઈ બોલાવે નહીં. ઈ એક ફેરી ખેતરે થયેલા હોય ઉપરથી પૂર આવ્યું પાણી જતું હતું એમાં એક પટારો તણાતો જતો હતો. હાથેમાં ગારીઓ હતો જ. આને ગારીઓ તો હતો જ ભેગો ગમે ત્યાં કરવાનો જ હતો. આને આમ ગારીઓ નહીં કોણ ખેંચો પટારો ખેંચવા લાયક તું હવારે પેમેન્ટ લઈ મફત થોડો આવ્યો. પટારો કાઠે કાઢ લીધો. પછી હાંજ પડવા દીધી. પછી એને ઘરવાળીને બોલાવીને કે હાય પટારો જડ્યો હે કાં તો ઈ ઘેરે લઈ આવ્યા. પટારો ખોલીને જોઈ તો અંદરથી ગોદડા ઓહિકા પલરેલા અને હેઠેથી એ ખોનાનું માટલું નીકળ્યું. ભાઈ હા કાં તો બે એકાબીજાને સામું જોવા માંડ્યા. ખોનાનું માટલું નીકળ્યું. પછી તો ધીરે ધીરે બટકું વેસી અને ત્યાં ઝૂંપડું હતું ત્યાં હવેલી બનાવી. હવે સાંભળજો આ વાત. આ હવેલી બનાવી બારણે ગોળ ઓટો બનાવ્યો અને ત્યાં પછી નાથાભાઈ કામ તો કરવાનું જ હતું ને. પછી નાથાભાઈ રોજ ત્યાં આમ બેસતા. પછી ગામના ત્યાંથી જ નીકળે એટલે કહેતા નાથાભાઈ જય માતાજી તો કે કહી દી હો. એ નાથાભાઈ રામ રામ તો કે કહી દી હો. એ નાથાભાઈ જય સ્વામિનારાયણ તો કે કહી દી. એ નાથાભાઈ જય જલારામ તો કે કહી દે. એક સમજદાર માણસ નીકળ્યો કે એલા જય જલારામ નહીં જય શ્રીરામ નહીં જય માતાજી નહીં જય સ્વામિનારાયણ નહીં આ તું જ કહી દી. હું હામું કહેતો નતો. ધર્મ છે માલ વધી ગયો હતી માભો વધી ગયો. હા બહુ પૈસા વધે ને પછી તમારે જોવું એકચ્યુઅલી એમ કહે એવું ધર્મમાં કઈ હોય નહીં. એ તો વધી ગયા બે ફદિયા બાકી ઉઘાડા પગે તે માનતા કરી હતી. એટલે કે કઈ માલ વધી ગયો એટલે અભિમાન તો ત્યારે કીધું ના થઈએ. એ કે ભાઈ એવું કઈ છે નહીં તો કાં તો કે ઈ મને કોઈ જે માતાજી નથી કરતા તો ઈ ઓલા પટારા કરે એટલે હું કહું કે કહી દી હો. બાકી નાથ્યો તો મરી ગયો અહીંયા જ મર્યો તો મોરથી ક્યાં કોઈ બોલાવતું. હવે નાથાભાઈ જય માતાજી નાથાભાઈ જય સ્વામિનારાયણ નાથાભાઈ જય જલારામ એમ એટલે નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલા. એટલે જ કવિને કેવું પડે આમ કાં કરો રે પ્રાણી આમ કાં કરો હરી હરી ભજતા તમે કોક તો તરો એટલાય અભિમાનમાં તમે ભૂલા કે ફરો. એટલાય અભિમાનમાં તમે ભૂલા કે ફરો. આમ કાં કરો રે વાલા આમ કાં કરો હરી હરી ભજતા તમે કોક તો તરો.
હા ભાઈ યુ એટલાય અભિમાનમાં તમે ભૂલા કે ભરો એટલાય અભિમાનમાં તમે ભૂલા કે ભરો આમ કા કરો રે વાલા આમ કા કરો હરી હરી ભજતા તમે કરો એટલાય અભિમાનમાં તમે ભૂલા કે ભરો એટલાય અભિમાનમાં તમે ભૂલા કે ભરો આમ કા કરો રે હરી ભજતા તમે કરો આદો અભિમાનમાં તમે ભૂલા કે ફરો એટલાય અભિમાનમાં તમે ભૂલા કે ફરો આમ કા કરો રે વાલા આમ કા કરો હરી હરી ભજતા તમે કોક કરો રામ રામ રટતા તમે રામ રામ રટતા તમે કોક તો કરો એટલાય અભિમાનમાં તમે ભૂલા કા ફરો સાહેબ મને અહીંથી બેક ફરમાઈશ છે બેક વાતો લઈ મેં કીધું એમ હાસ્ય તો કરીએ ત્યાં લગીન થાય પણ બે પ્રસંગો અહીં મેળાવડો છે અહીં તમે અહીં આવ્યા છો અને કદાચ ને આમાંથી એકાદા ને એ વાત અડી જાય તો સાહેબ જીવન જીવવાની મજા આવે એટલે અહીંયા આ સૌરાષ્ટ્ર છે અહીં પાણે પાણે અને ગામે ગામ સાહેબ કંઈક કંઈક પૂજાય છે આમ વયા જાવ તો સુદામો દેખાય આમ જાવ તો જલારામ દેખાય આમ જાવ તો આપો ગીગો દેખાય સાહેબ આમ જાવ તો માધવરાય દેખાય ફરતી કોર એની વચ્ચે બેઠા છે હું તમે એટલે અને જેને જેને ભજન કર્યું છે ને સાહેબ એ જીવનમાં તરી ગયા છે મને અહીંથી ફરમાઈશ છે જે ખાસ હવે હું વાતોનો માણસ છું એટલે ઘડીક વાર આપનો અખડ ડખડ આ રઘુવંશી સમાજ બેઠો છે ને 18 વર્ણ બેઠો છે એટલે પણ કોઈ એક સમાજને ટાર્ગેટ કરીને નહીં સાહેબ ખાસ મને ગમતી વાત છે એટલે ભાઈ એક માણસ ધર્મનો માણસ ભજન કરનારો માણસ વિદેશમાં જાય અહીંયા યુવાનોએ જે કર્યું છે ને એ એક આપણી ગલીમાં કે શેરીમાં કે ગામમાં એક ધર્મનો માણસ રહેતો હોય ને તો સાહેબ ધર્મ ટકી જાય હુકામે ને બધાને ધીરે ધીરે કરતા પ્રેરિત કરે એમ એક રઘુવંશી વિદેશમાં રહીએ એક ભુરિયાની કંપનીમાં નોકરી કરે જૂની ઇતિહાસોની વાતો કરીએ ને સાહેબ તો કદાચ મને તમને કુટલો ઉતરે ન ઉતરે પણ થયું છે પણ આ તો હમણાંની હજી થોડાક વર્ષો પહેલાની ઘટના હજી એનો પરિવાર જીવે છે એ રઘુવંશી વિદેશ એક ભુરિયાની કંપનીમાં નોકરી કરે એટલે ત્યાં એ ભેગો જલારામ બાપાનો ફોટો લઈ ગયેલો અને રોજ હવાર હાંજ એને પૂજા પાઠ કરે એટલે ઓલો ભૂરિયો આવીને જોવે અને કહે કે તમે આ શું કરો છો તો કે અમારા આરાધ્ય દેવ છે શું નામ છે તો કે જલારામ બાપા છે ત્યારે એ માણસ કહે છે કે તમે ટાઈમ વેસ્ટ કરો છો ના શેઠ માગો નહીં મળે માગો અને મળે ને સાહેબ એને જ ભગત કહેવાય અમે એનું ભજન કરું છું એ સમય ગયો વાત ગઈ અને થોડોક સમય થાવો અને એ આખા દેશમાં ઇંગ્લેન્ડમાં ત્યારે ઇકોનોમી હેઠે ગઈ બેકારી આવી મિત્રો વાત સત્ય ઘટનાની જો છાપામાં પેપરમાં ઇતિહાસ બધે આવી ગયો છે એટલે કહું છું નો સાંભળ્યો હોય તો ખાસ સાંભળજો મારો ને તમારો ધર્મ ક્યાં લગી ઉગેલો છે રામદેવજી મહારાજના નેજામાં બેઠા છીએ એટલે ધર્મ મને તમને ટકાવી દે નહીં હાટું છે આજે તમે જે કંઈ આવ્યા છો ને આ મેળાવડો કરવા નહીં સાહેબ આ મનોરંજન કરવા નહીં પણ અંદર કંઈક ભાવ પડ્યો હોય કે આપણે દર્શન કરવા છે એટલે મનોરંજનના સાધન તો ઘણા છે આ યુગમાં પણ આ જે કંઈ થાય છે ને
એમાં થોડી ઘણી આસ્થા હોય ને તો પણ આપણું કલ્યાણ થઈ જાય. એમાં ઈ આખો દેશ ઇકોનોમી હેઠે ગઈ એટલે ભુરિયાની જે કંપની હતી ભાઈ એ પણ હેઠે ગઈ અને એને વાત કરી કે આપણી કંપનીમાં જે 500 જણા નોકરી કરે છે ને એને છૂટા કરવા જોઈએ. જે આઈનો રઘુવંશી ગયો હતો ને અહીંયા મેનેજર હતો એટલે એને વાત કરી કે આપણે બધાને છૂટા કરવા પડશે. ત્યારે આ રઘુવંશીજીને કહે છે કે સાહેબ ખરેખર એવું કરવું જોઈએ. અને ભુરિયાને વિચાર આવ્યો. બહુ ટૂંકમાં વાત લઉં છું મિત્રો, વાત લંબાવવા ધારું તો બહુ લાંબી છે, ઈસવીસન તારીખ સહિત કહી દઉં. પણ ત્યારે ઓલો ભુરિયો કહે છે કે તું કહેતો હતો ને કે માગે મળે તમારા જલારામ બાપા. હા શેઠ, શ્રદ્ધા હોય તો માગે મળે. એમ તો તારા જલારામ બાપાને કેને આ કંપની પાછી હાલવા માંડે અને આ 500 જણાને જે છૂટા કરવા છે એ છૂટા ન થાય. એના પેટનો સવાલ છે ને, એટલે એની રોજી રોટી છે. ત્યારે આ માણસ કહે છે કે એના માટે હું તો પ્રાર્થના કરું પણ તમારે કંઈક કરવું પડે. અને સાહેબ શ્રદ્ધા તરફ ભર્યો વળ્યો થોડો ઘણો અને એને કીધું કે હું કંપની પાછી એમ કેમ હાલવા માંડશે તો હું તારા જલારામ બાપા ભારત દેશમાં જ્યાં ગુજરાતમાં વીરપુર સ્થિત જ્યાં છે ત્યાં હું આવી અને દર્શન કરી જાય. નક્કી થયું. પણ સાહેબ એમાં પ્રાર્થના તો ઓલા રઘુવંશીની હતી. સાહેબ ઈ અગરબત્તી કરી અને જલારામ બાપાને કહેવા માંડ્યો હતો કે એ જલારામ ચોકી, એ બાપ, તારી આસ્થા આ ભુરિયાને ફળવી જોઈએ. હું જે આસ્થા રાખીને બેઠો છું ને એ આ ભુરિયાએ માંગ્યું છે ને મળવું જોઈએ. એ માણસ રોજ મનોમન પ્રાર્થના કરવા માંડ્યો અને જલારામ બાપાએ કદાચ ને હાથ સાંભળી લીધો હોય સાહેબ. એમ એની કંપની પાસે હતી એમ કેમ થવા માંડી અને હા હતી થી બમણી હાલવા માંડી. અને પછી ઓલા રઘુવંશી કીધું કે શેઠ, તમે જે માનતા કરી હતી ને એટલે હવે તમારે ઇન્ડિયા દર્શન કરવા જવું જોઈએ. પણ સમય વિયો ગયો, વિતાવી ગયો, કેટલો સમય વિયો ગયો ને પછી એની દીકરી એક ફેરી એને ઇન્ડિયાના પ્રવાસે આવવું હતું. ભુરિયાની દીકરી જેને ગુજરાત ઇન્ડિયા દર્શન કરવા માટે નહીં પણ ફરવા માટે આવું. શબ્દ પકડજો મિત્રો, ફરવા આવું હતું. ત્યારે રઘુવંશીને બોલાવીને કીધું કે હું ન જાઉં મારી દીકરી જઈ આવે તો હાલે. ત્યારે આ કહે છે કે હા, શ્રદ્ધાના ભાવથી તો કોઈ પણ જાય તો હાલશે. અમારા બાપે કોઈ એવું ફિક્સ નથી કીધું, પણ તમારો ભાવ હોય તમારી દીકરી જાય તો હાલશે. ટૂંકમાં વાત કરું, દીકરીનું નક્કી થયું આવવાનું અને એ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરી અમદાવાદ આવી અને વીરપુરની બસમાં બેહે. પણ અમદાવાદથી સોમનાથની બસમાં બેઠી. વીરપુર એને રસ્તામાં ઉતરવાનું પણ એ દીકરીને બસનો થાક લાગેલો એટલે વીરપુર ચુકાઈ ગયું. કારણ કે એ તો ઇંગ્લિશ, એને ગુજરાતી ખબર ન પડે. વિદેશમાં ભણેલી દીકરી, રૂપના અંબાર અને સોમનાથ આવી. અંજાટાણું તો ત્યાં થઈ ગયું એટલે ત્યાં ઉતરી અને એને વાત કરી કે મારે વીરપુર જવું છે. ત્યારે કોકે કીધું કે તમે બેન બહુ આગળ વહી આવ્યા છો, હવે તમારે પાછું જ આવવું છે. સાહેબ ભજન હોય, શ્રદ્ધા હોય, એમાં 2 ડગલા પાછા જ ભરવા પડે. એમ એને કોઈ સારા માણસો હશે એટલે એને પાછી વીરપુરની બસમાં બેહાડી. પણ વીરપુર મેન તમે જોયું છે, વીરપુર દીકરી પૂગી ને તો અડધી રાત થઈ ગઈ. સત્ય ઘટનાની વાત કરું છું મિત્રો, હજી જાજા વર્ષ નહીં, હજી પરિવાર જીવે છે વિદેશમાં અને જે રઘુવંશી છે ને એનો પરિવાર જીવે છે. દીકરીને અડધી રાતનું ટાણું થઈ ગયું. પણ વીરપુર તમે બધાએ જોયું છે, મંદિર અંદર ગામમાં છે, બસ સ્ટેન્ડ રોડ ઉપર છે. એટલે વેડાભાઈ દીકરી બસમાંથી ઉતરી એટલે કોઈ રિક્ષા વાળાને એમ કે મંદિરે જવું છે, મારે જલારામ બાપાના ટેમ્પલે જવું છે એવું કીધું. પણ એ રિક્ષા વાળાની નીતિમાં થોડી ખોટ આવી. કારણ કે રૂપના અંબાર, અડધી રાતનું ટાણું, એકલી દીકરી, અને લાગ્યું કે દીકરીને હું લૂંટી લઉં. એને વિચાર આવ્યો હોય છે પ્રકૃતિ બદલી અને
એ રિક્ષાવાળો આને હજી તો રિક્ષામાં દીકરીને બેહાડે અને મંદિરે લઈ જવાની તૈયારી કરે ઈ પેલા એક લાકડીના ટેકે બાબા આવ્યો અને સાહેબ આ બાવડું પકડી અને દીકરીને ઈશારો કરીને આમ લઈ આવ્યું કે એમાં જાવતી નહીં. દુનિયાની તમામ ભાષા કદાચ સમજવામાં વાર લાગે પણ આખા વિશ્વની એક ભાષા એક જ છે. ઈશારો છે ને વિશ્વની એક ભાષા છે. મારા ભેગો એક અમારે મારા મિત્ર આજે મારો શૂટિંગ કરે છે ને જે છોકરાઓ મારા ભેગા હોય અમારે રીધમ ને એના ભેગો એક અમારે એક જેને વાંચા નથી કાનથી સાંભળી નથી શકતો એ મારા દરેક ડાયરામાં આવે છે સાહેબ. બેઠો છે ને? હા સામે સેવા ભજનમાં આવતો થઈ ગયો ને હવે હોઠની ભાષા ભજન ગાતો હોય ને ત્યાં લખી દે છે કે આ ભજન હાલે છે સાહેબ, આ ભજનની તાકાત છે. એમાં ઈશારાથી દાદાએ કીધું કે ના દીકરી એમાં ન જાતી એટલે દીકરીને ખબર પડી ગઈ કે આમાં કોક કંઈક મારું સંકટ છે એટલે એ પાછી વળી ગઈ અને એ દાદા એને બાવડું પકડી અને મંદિર લગીને દીકરીને લઈ ગયા. બીજો દિવસનો હવાર થયો. હવે સાંભળજો વાત હો મિત્રો. એ દીકરી હોટલ રૂમ રાખ્યો તો જે અહીંયાથી તૈયાર થઈ અને રાતે કીધું કે મારે દર્શન કરવા છે પણ ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓ કીધું કે સવારે મંદિર ખુલે ત્યાં લગીને તમારી વ્યવસ્થા કરી દઈએ એટલે એની વ્યવસ્થા કરી દીધી હોટલની. એટલે દીકરી સવારે નાહી ધોઈ તૈયાર થઈ અને મંદિરે દર્શન કરવા આવે એટલે એના પ્રમાણમાં એને જે હુજ પીડી પ્રમાણે નારિયેલ ને અગરબત્તી ની બધું થાળીમાં લઈ અને મંદિરમાં એન્ટર થઈ એટલે ત્યાં ફરતે ગુમરા માર્યા પણ એને ક્યાંય મંદિર નો દેખાણું. વિદેશની એક દીકરી જલારામ બાપાના મંદિરમાં આટા મારે છે અને મંદિર નો દેખાણું. એને કે મંદિર જેવું ન લાગ્યું એટલે એને કોઈ ટ્રસ્ટીને પૂછ્યું કે મારે જલારામ બાપાનું મંદિર અને ત્યાં નારિયેલ વધારવું છે આ. ત્યારે આમ ટ્રસ્ટીએ આમ આંગળી હામી લાંબી કરીને કીધું જો આ ફોટો છે ને ઈ જ જલારામ બાપા છે. દીકરી કે રોય હાથમાંથી થાળી પડી ગઈ સાહેબ. એને કીધું ઈ દીકરીએ કે હાંજે આ દાદા મને બાવડું પકડીને અહીં લગીને મૂકી ગયા હતા સાહેબ, અહીં લગીને મૂકી ગયા હતા સાહેબ. આ ઈ જ હતા આ દાદા સાહેબ. આજના યુગમાં તમે ભાવથી ભક્તિ કરો તો જલારામ બાપાએ આવે, રામદેવ પીરી આવે, ચામુંડે આવે, ખોડિયારે આવે અને મોગલે આવે સાહેબ. તમારો ભાવ હોય ને તો આવે સાહેબ. અને ઈ તો સંકટમાંથી મને ને તમને બચાવે. પણ મને જ ફરમાઈશ છે એક માં વિશે લઈ લો કે મીઠા આ મધુ ને મીઠા મેં હું લારેલો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો. ઈથી મીઠી જે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડેલો, જનની ની જોડ સખી નહીં જડેલો, જનની ની જોડ સખી હાલો આગીદા મૂળમાં આવી જા. હાથ ફેરવો પડે રોજ ભેગા રહેવા વાળા છે. મેં આગળ જેની વાત કરી જો અહીંયા આવે આવતો રહો હરમામાં જો એ સમજે છે એને
સંભળાતું એટલું બધું નહીં, પણ મારા હોઠ ફફડે છે ને એના ઉપર તેને ખબર છે સાહેબ. પણ આ ભજનનો પ્રતાપ છે છોકરો, હું આગળ એ હોય જ એમ. અને મારો આજુબાજુના જુનાગઢના 50 કિલોમીટરમાં ગમે નહીં આ પ્રોગ્રામ હોય, આ કોઈ વખાણને મારો અંગૂઠો ધોઈને નહીં કે એને હું ગમું છું, પણ મને એના પ્રત્યે ભાવ છે. અને એક જુનાગઢમાં કવા, અમારે યશ કવા કરીને છે સાહેબ, એ તો હવે ધૂન બોલતો થઈ ગયો છે. એટલે સાહેબ આવું બાળક હોય ને એને ભજનમાં લઈ આવજો સાહેબ. આ અમારા કીર્તિદાનભાઈએ કમાને ચમકાવ્યો એટલે ઘણાએ કીધું કે એમ, પણ ના સાહેબ, હું એમ કહું છું કે એ બધા બાળકો ભગવાનના રૂપ છે, એ જેવું નાચે ને એવો એને નાચવા દેવો સાહેબ. એનું ભજન હોય છે સાહેબ, અને એમાં મજા આવે છે. હા, બાકી કમો આમ પાટલું ચડાવે ને તો 50,000 લાઈક આવે. હા, એટલે એની મજા છે. અને એને હું કામે કહું છું કે ઈ બાળક જેના મા બાપ, કોઈ એમ કીધું હોય, અમારા ઘણા વડીલ સાહિત્યકારો બોલેલા છે કે બહુ કમાઈ ઓલી થઈ ગઈ હોય પછી એને ઘેરે લૂલો લંગડો જન્મે, એવું બોલેલા છે. એનો હું સખ્ત વિરોધ કરું છું સાહેબ. અને હું જાહેરમાં કહું છું રામદેવ પીરની સાક્ષીએ કે જે મા બાપને હાચવવાની તેવડ હોય ને એની ઘેરે જ ભગવાન મોકલે છે, બાકી જેવા તેવાની ઘેરે એવું બાળક મોકલે નહીં સાહેબ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી જેની જાત તો જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુ અને મીઠા મેહુલાઈ થી મીઠી મોરી માં જનની અહીંયા એક મેળાવડાઓમાં ભેગા થયા છે. એટલે ખાસ વાત કરું, તમારાથી ભજન થાય તો બહુ સારી વાત છે, તમારાથી તીર્થ થાય તો બહુ સારી વાત છે, તમારાથી અનુષ્ઠાન થાય તો બહુ સારી વાત છે, તમારાથી જપ તપ થાય તો બહુ સારી વાત છે, તમારાથી કોઈને દાન દેવાય તો બહુ સારી વાત છે. પણ કદાચ ને કાંઈ ન થાય ને તો ઉંબરામાં રહેલ તમારા મા બાપ હચવાઈ જાય ને એટલે જગત જીતેલા પડ્યા છો સાહેબ, જગત જીતેલા પડ્યા છો. આજે ઘરના ઘંટી ચાટે અને પાડોહી લેર કરે એવી કથા આવી છે. માવતર કરગરતા હોય કે બેટા તું આમ કરીમાં, બેટા તું આમ કરીમાં, અને સાહેબ થોડા ઘણા મોલા મુફીમાં જે જીવાડતા હોય ને એના વખાણ કરીને દીકરા ફરે છે. મા બાપને જેને હાચવી લીધા ને અજરા અમર છે સાહેબ. હા, માના તો વખાણ કરીએ એટલા ઓછા બેટા ભાઈ જેટલા. પણ એક જગતમાં એક પાત્ર એવું છે કે દુભાઈ ગયેલું છે, એને કવિઓએ બહુ ઓછો વર્ણવ્યો છે, ખાસ મારે યાદી કરવી છે. માને કદાચ દુઃખ પડે તો એની બેનપણી પાસે જઈને ગાઈ લે, એની નણંદ પાસે જઈને ગાઈ લે, એની જ્યાં માં હોય તો એની પાસે જઈને ગાઈ લે. પણ આ દેશનો એક પુરુષ જ એવો છે કે ક્યાંય દુઃખ ગાય ન હોકે સાહેબ, ગાય ન હોકે. એને દીકરો કહે તોય સહન કરે, દીકરાની વહુ કહે તોય સહન કરે, પત્ની કહે તોય સહન કરે, કુટુંબ કહે તોય સહન કરે. આખો પરિવાર કદાચ ને એને ટોક ટોક કરતું હોય ને તોય દાંત કાઢતા કાઢતા વ્યવહાર આકે ની બાપ છે સાહેબ, બાપ છે. મારા ગુરુ પૂજ્ય ઇન્દ્રભારતી બાબુના લખેલી કલમે ગીત મને યાદ આવે છે કે ઘેરો રે વડલો ને ઘેરી છાયણી. આજે હું એને પણ યાદ કરી લઉં, મારા વસરા દાદાના ભુવા બોલવા હતા. આજે કઈ દીપકભાઈમાં સંસ્કાર છે ને સાહેબ એના છે, કારણ કે માણાવદરની ભૂમિમાં આ જગદીશ મેર જેથી 1500 નો લેતો ને તેદી માણસ મને આ પ્રોગ્રામ આપેલા છે સાહેબ, 5,000 માં સાહેબ, 5,000 માં. આજે યાદ કરું સાહેબ, અમે લાખોએ પૂગ્યા હોય તો એમાં કોકનું પાયામાં યોગદાન હોય સાહેબ. મારા ભૂપતા હતા, એની લાઈથી હું વંદન કરું, એની ચેતના અહીં ક્યાં કહી છે, કારણ કે એ જીવ એવો હતો સાહેબ, આ સેવાનો જીવ હતો. એટલે કે ઘેરો રે વડલો ને ઘેરી આ છાયણી રે, ઘેરા કુટુંબમાં મારોય આ બાપ જા મીઠો છાયણો રે મારા બાપનો. જગતનું એક પાત્ર એવું છે સાહેબ, દીકરાને બ્રાન્ડેડ બૂટ પહેરાવે અને પોતે ફાટેલ ગંજી પહેરીને ફરતો હોય.
હું ઘણીવાર બોલ્યો છું ને આજ ફરીથી કહું કે મેન તમે ઘંટોળો જોયો હોય જે આપણે મગ દરીએ, ચણા દરીએ, ચોખા દરીએ, એમાં હેઠલું પડશે ને ઈ બે પડનો ઘંટોળો, એમાં હેઠલું પડશે ને ઈ કાકા કુટુંબ, ફઈ ફુવા, સખા સખીઓ બધાય આવી જાય, આખું કુટુંબ આવી જાય એમાં. ઈ સ્થિર હોય. ઉપલું પડશે ને ઈ માં છે, ઈ દરતી જાય, ફરતી જાય, વ્યવહાર હાચવતી જાય, દુઃખ સહન કરતી જાય, ગીત ગાતી જાય, પણ ઈ આખી ઘંટી છે ને ઈ એક ધરી ઉપર હાલતી હોય. બાપ છે સાહેબ, પડદા પાછળનો ખેલાડી છે. આ પડદા પાછળ બાપ તો બાપ છે સાહેબ. સાહેબ આ બોરાનું ઢાંકણું હોય ને, બાપ છે ને પરિવારનું ઢાંકણું છે. એ તો જેથી ઢાંકણું જાય ને તેથી યુવાનોને ખબર પડે કે મારો બાપ કેટલો વ્યવહાર હાચવીને બેઠો હતો. સાહેબ ગોરાના પાણીના ઢાંકણા જેથી ઉચકી જાય ને તેથી ગોરાના પાણીને ખબર પડે કે દુનિયાનો કેટલો કચરો પડે છે અમારામાં. બાપ બેઠો હોય ને ત્યાં લગીને ખબર ન હોય. હું જગતના ચોકમાં બધા યુવાનોને ખાસ મારી એક સાહિત્યકાર તરીકે, કોઈ સલાહકાર અને જ્ઞાની છું એમ નહીં, પણ એક સાહિત્યકાર તરીકે, એક નાના ભાઈ તરીકે તમને વિનંતી છે સાહેબ, તમે ધર્મના કામમાં જાજો, સેવા કરજો, તમારાથી દાન દેવાય તો દેજો, પણ તમારા મા બાપની આતરડી કોઈ દી દુભવતા નહીં. બાકી તમને જગતનો નાથ, અખિલ બ્રહ્માંડનો નાથ મહાદેવ પણ નહીં બચાવી શકે, નહીં બચાવી શકે. પૂછી મારા ગુરુના શબ્દ કહું કદાચ ને કે જેને જેને મા બાપની કદુઆ લઈ લીધી ને, જેને જેને મા બાપની આતરડી દુભાવી દીધી ને, આજના છોકરા મેં જોયા છે, થોડું ઘણું ભણી જાય, થોડું ઘણું કમાતા થઈ જાય એટલે ફેશન અને વ્યસનમાં એટલા બધા ચડે છે ને કે મા બાપને છે ને સાહેબ ઠોકરું મારે છે. મા બાપને સામે ઊભીને કહેતા હોય તમને શું ખબર પડે. અને સાહેબ એકલે ખૂણે બેહી અને રોઈ લે ને એ બાપ છે એની જેદી અંદરથી કોદુઆ નીકળી ગઈ ને પછી સાહેબ મહારુદ્ર કરશો, લઘુરુદ્ર કરશો કે સાહેબ બગલામુખી અનુષ્ઠાન કરજો, તમે નહીં નીકળો પાર, નહીં નીકળો અને નહીં નીકળો, નહીં નીકળો, નહીં નીકળો. મા બાપના આશીર્વાદ જેને જીતી લીધા ને એને અનુષ્ઠાન કરવાની જરૂર નથી, જગત એને જીતી લે છે. બાપ તો બાપ છે. બીજી કડીમાં મારા બાપુ લખે છે કે આંગણી પકડી તે મારા આ બાપની રે આલ્યો તો ડગુમગુઈ આ ચાલ ચીલે ચડાવાઈ તો બાપ છે ને દીકરાને ચીલે ચડાવાલતો હોય. કણાય દીકરાને મારો બાપ મને ટોયકા કરે, મને રોયકા કરે. સાહેબ એની રોકટોક છે ને ઈ જગતમાં તમને યાદ આવશે. એ તો જીવતો હોય ત્યાં લગીને ખબર ન પડે. યુવાનોને કહું છું કે તમારે જગતની કોઈ શાંતિ લેવી હોય તો તમે કદાચ ને કોઈ એમ કહેતા હોય કે વાં જાય ને શાંતિ મળે, વાં જાય તો મોજ આવે. ના, તમારે બહુ ઉપાધિ આવે, બહુ દુઃખ આવે, બહુ કષ્ટ આવે. દુનિયાની વાતાવરણમાં તમે જેથી ઘેરાઈ જાઓ ને તેથી તમારી માં હયાત હોય ને તો એના ખોડામાં માથું નાખી અને એકવાર હુઈ જાજો. સાહેબ જગતની શાંતિ એના જેવી ક્યાંય નહીં મળે. અને સાહેબ બાપ જીવતો હોય ને તો એકવાર બધ ભરી અને બાપને પ્રેમ કરી લેજો. બાકી ફોટાની ફ્રેમમાં કંડારાઈ ગયો ને પછી હાથ લાંબો કરવાનો આળસુ બની જાય છે. આની વાતો કરીએ એટલી ઓછી સાહેબ. અને હું તો ઘણીવાર બોલું છું, ઇતિહાસો તો કદાચ ને આપણે બોલીએ તો આનંદ આવે. ઇતિહાસો મારો તમારો ઉજળો છે. આજના યુવાનોને ખાસ એક આ કહેવાની જરૂર છે કે બીજું બધું ત્યારે હચવાય ને એ તો હચવાઈ જાય ને રીતે. આ યુગ હાલે જ છે ને હાલવાનો છે, પણ તમારા મા બાપ રજડી જાય ને એ વાત ન કરતા સાહેબ. અને એની પાછળ એક કાર્ય, એક બહુ મોટું કારણ છે મિત્રો. 1-2 મિનિટનો પ્રસંગ કહીને મારી વાતને વિરામ આપો છે. ફરમાઈશો 2-3 છે પણ પછી બેનને સાંભળીને પછી રાઉન્ડ કરશું. પણ આજ મને ખરેખર બોલવાની મજા એટલે આવે સાહેબ કે રામદેવજી મહારાજનો થંભ મને સામે દેખાય છે. આમ છેટ છેવાડા લગીને પબ્લિક બેઠું છે અને મારે આ વાત ઈ કરવી છે સાહેબ. કાંઈ જે કંઈ વડીલો આવ્યા છો ને, યુવાન વર્ગ આવ્યા છે ને, એક કારણ મા બાપ તરછોડાય છે એનું કારણ એ છે ભારત દેશની ભૂમિમાં વૃદ્ધાશ્રમ હોય નહીં, પણ વૃદ્ધાશ્રમ બન્યા છે ને એનું કારણ એ છે. મારે કેવું છે દીપકભાઈ, જેતપુર હાઈવે ઉપર જ્યાં વૃદ્ધાશ્રમ છે એનું જ એક બીજું વૃદ્ધાશ્રમ ચોસી બાપા, તમારો પ્રોગ્રામ અને જગદીશ મેર દુનિયાની અંદર દેખાણો હોય તો એ વૃદ્ધાશ્રમના પ્રોગ્રામથી સાહેબ આ માણસથી માણસને પ્રેમ થઈ જાય ને એ વાત ત્યાંની ખૂબ અત્યારે 9 મિલિયન ઉપર હાલે છે. અને દેશ વિદેશ લગીને જે મને પુગાડ્યો એ વૃદ્ધાશ્રમના વૃદ્ધોના આશીર્વાદ મને લાગ્યા છે.
અને દર વર્ષે ત્યાં મારો પ્રોગ્રામ હોય છે. ત્યાં એ વૃદ્ધાશ્રમમાં એનો એક બીજો વૃદ્ધાશ્રમ છે, ત્યાં સંચાલન એક દરબાર કરે છે. મને એવું કીધું મને કે જગદીશભાઈ આ પહેલી જ વખત, મારો કોઈ અનુભવ નહીં, મારા મિત્ર ખરા, પણ મને કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને મોજ કરાવવાની છે. મિત્રો કાન ખોલીને વાત સાંભળજો, સત્ય ઘટનાની વાત, મેં અનુભવેલી વાત કરું છું કે વૃદ્ધાશ્રમ હુકામેન બન્યા છે અને મા બાપ હુકામેન ધક્કા એને લાગે છે. એના કારણ શું છે એ કેવું છે. અને તમને કદાચ આ વાતમાં ઘૂંટડો ન ઉતરે ને તો સાહેબ મારો પ્રોગ્રામ ન કરાવતા. હું જાહેરમાં કહું છું સાહેબ, આ સંસ્કાર અને સંસ્કૃતિની વાત છે. વૃદ્ધાશ્રમમાં મને એવું કીધું સંચાલકે, મને કે જગદીશભાઈ આ વૃદ્ધોને આનંદ કરાવવાનો છે. એટલે મેં કીધું સાહેબ હું કોઈ એવો કલાકાર નથી, પણ હું આનંદ કરવાની કોશિશ કરીશ. એટલે મેં પ્રોગ્રામ ચાલુ કર્યો, એટલે 1 કલાક બોલ્યો, 2 કલાક બોલ્યો, 3 કલાક બોલ્યો, પણ છતાંય વૃદ્ધોમાં કોઈ મરક ન આવી, કોઈ આનંદ. એટલે મને એમ થયું કે આ વૃદ્ધોને નહીં મજા આવતી હોય, એટલે અમે એ કાર્યક્રમ ત્યાં પૂરો કર્યો. અને હજી તો હું એ કંઈ વડીલોને પૂછવા જાઉં, કારણ કે હું એક વેગડાભાઈ એવો જીવ છું કે હું ક્યાંય પ્રોગ્રામમાં ગયો હોય અને હું વાતું કરતો હોય ને મારી વાત 5 જણાની ન અડે ને, તો મારા મિત્રો મારા ભેગા સાક્ષી બેઠા છે. અને મારી વ્યાસપીઠ ઉપરથી અહીંથી હું સોગંદ ખાઈને કહું છું કે જગદીશ મેર તેથી ગાડીમાં માથા પછાડતો હોય કે મને નથી મજા આવતી આ સાહેબ. ડિસ્કા કરવાવાળા, રૂમાલ ઉડવાવાળા એ ઓડિયન્સની મારે જરૂર નથી. ભલે મારી સામે 10 જ બેઠા હોય, પણ સમજદારની જરૂર છે મારે સાહેબ. આહા, ઈ વાતું લઈને નીકળો છું. એટલે ઈ મને બચો પચો હતો મારો ભાઈ મારા ભેગો, એટલે એને ખબર પડી ગઈ કે આને આજ હક નથી. એટલે મને કે ભાઈ નીકળવું છે ને, મેં કીધું ના રોકાવું છે. એટલે વૃદ્ધો હોના રૂમમાં વયા ગયા. એટલે મેં કીધું આજ સવાર પડે ને પછી વૃદ્ધોને પૂછીએ. એટલે હું રોકાણો, ત્યાં મારી રૂમની વ્યવસ્થા થઈ ગઈ. પણ સાક્ષીએ કહું છું પૂજાબેન, હું કોઈથી વહેલો ઉઠું નહીં, પણ તો તઈ વાત અલગ હતી, પણ આ હાલી ગયું પછી હું કોઈથી વહેલો ઉઠ્યો નથી. આ સત્ય ઘટના કહું છું મિત્રો. રામદેવજી મહારાજનો નેજો વાંફર કહે છે, અહીંથી સત્ય વાત એટલે કહું છું. મને આ વાત કરવાનું કારણ એ છે કે અહીં જેટલા વડીલો યુવાનો આવ્યા છે ને, એમાંથી એક જણાને મારી વાત અડી જાય ને તો સાહેબ તમે તો કદાચ ના રૂપિયા દેવો કાલ વપરાઈ જાય. અહીંથી જે કંઈ પેમેન્ટ મળે, લાખ લઈએ, 50,000 લઈએ, જે કંઈ લઈએ એ તો કાલ વપરાઈ જાય. પણ આમાં એકાધાને વાત અડી જાય ને તો ઉપર બહુ મોટી નોંધ થઈ જાય મારી સાહેબ, ઉપર બહુ મોટી નોંધ થઈ જાય. એટલે હું વેલો ઉઠું નહીં, પણ તેથી મને હક નહીં, નીંદર જ ન આવી. એટલે હું ઉઠી ગયો અને મારો ભાઈ જાગી ગયો કે ભાઈને તકલીફ છે, એને ખબર પડી ગઈ. કારણ કે ભાઈ તો એને જ કહેવાય. ભાઈઓ જે ભેગા હોય ને સાહેબ, આજે હું ઈ વચ્ચે યાદ કરું, ભાઈઓ છે ને ભેગા એવી રીતે રહેજો અને મિત્ર બનાવો તો એવો બનાવજો કે ખાલી અણહાર ફરે ને અણહાર તો વર્તી જવો જોઈએ. સાહેબ તમે ખાલી 100 ગાંવ છટા હોય કે 100 કિલોમીટર છટા હોય કે 500 કિલોમીટર છટા હોય સાહેબ, તમે ખાલી ફોન ઉપાડી અને એને કે હાલો બોલો ને, ત્યાં તમારો મિત્ર વર્તી જવો જોઈએ કે આજ મારા મિત્રના અવાજમાં કંઈક ઠેર છે અને સામેથી કેવો જોઈએ બોલ ભલા માણા, હું મૂંઝાણો છો. અને સાહેબ બાકી તમે બોલો ને ગાંગરો ને કયો ને પછી તમને દિલાસા દે, એ મિત્રનું શું કામ છે સાહેબ? એ મિત્રનું શું કામ? એટલે ભાઈ અને ભાઈઓ ભેગા રહેજો સાહેબ. ભાઈઓ જે ભેગા રહ્યા છે ને એ જગતના પડમાં જીતેલા છે. રાવણ મરણ પથારીએ મરતા મરતા રામ ને કહેતો હતો, એ રામ આજ હું હારું તું જીતે, એનું કારણ શું? હે રામ, રાવણ બોલેલો છે સાહેબ રામાયણની માલિકા, હે રામ આજ હું હારું અને તું જીતે એનું કારણ શું? રામ હું નવગ્રહ ને ઢોલિયા બાંધું, હું તારું તો વાયુદેવ ને આવવા દઉં ને હું તારું તો બંધ કરી દઉં. મારી પાસે એક એવી જડીબુટી છે રામ, તું મને મારી ન હોય, રામ તું મને હરાવી ન હોય, હે રામ. ત્યારે રામ પાસે જઈને કહે છે કે રાવણ જીતવા માટે ભાઈઓ ભેગા જોઈએ. મારો લક્ષ્મણ મારા ભેગો છે અને તારો ભાઈ વિભીષણ મારા ભેગો છે સાહેબ. વિભીષણે કીધું ને એટલે મેં બાણ છોડ્યું છે સાહેબ. તારા ભાઈ વિભીષણને તે ભેગો રાખ્યો અને એની સલાહ માની હોત ને તો આ રામનું બાણ તારા લગી નહોતું ભૂગવાનું અને નહોતું ભૂગવાનું. ભાઈઓ ભેગા રહ્યા ને જગત જીતેલી ગયા છે સાહેબ. એમ વચ્ચે વાત પણ મને મારા ભાઈને ખબર કે આને આજે મજા નથી આવતી એટલે
મને ઈ ગમે એમ કરીને લઈ જવાની કોશિશ કરે કે ભાઈ આપણે જઈએ, બીજો પ્રોગ્રામ છે, સાંજે પૂગવાનું છે, તમારે હજી આરામ કરવાનો બાકી છે. મેં કીધું ના, મારે પૂછવું છે. હું ત્યાં રસોડામાં એક બા ચા બનાવતા હતા, ત્યાં ગયો. મિત્રો વાત સાંભળજો, હવે જે વાત કહું છું નહીં, મેં આજે કીધું, મેં કીધું બા એક વાત પૂછું, બોલ ને બેટા. મેં કીધું સાંજે પ્રોગ્રામમાં મજા ન આવી? અરે બેટા બહુ મજા આવી, મારા દ્વારિકાધીશના સોગંદ ખાઈને કહું છું, મને એમ કીધું બહુ મજા આવી. તો મેં કીધું બા તમારા મોઢા ઉપર કોઈ મરક નહોતો દેખાતો. બાજુમાં એક બા ઉભા હતા ને, તરત બોલ્યા કે હવે જગદીશ અમારો આનંદ, અમારો તો બધો અમે ઘેરે મૂકીને આવ્યા છે, હવે શું આનંદ આવે અમને. એટલે મેં ઓલા બાને કીધું બા એમ કેમ? મને કે જગદીશ મારા દીકરાનો દીકરો છે ને, તારા જેવું જ મીઠું બોલે છે, અમને એની યાદ આવતી એટલે મોઢા ઉપર મરક નહોતી. હું ત્યાંથી હટી ગયો. મેં બીજા એક દાદાને પૂછ્યું, મેં દાદા મારે વાત પૂછવી છે, મને જવાબ દેવો. મને કહા, મેં કહ્યું વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ કંઈ ખરું? મારા મનમાં જે પ્રશ્ન હતો, જેના હાટું મારે રોકાવું હતું ખાસ, એ બે વાત લઈને મેં પૂછ્યું કે વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ. એટલે એ દાદાએ મને કીધું, મને કે જો સામે ફળિયું વારે છે ને, હા એ તારા બા ને અમે બે માણા હાઈ છીએ. મેં કીધું શું કે દીકરા નથી, સંપત્તિ નથી? મને કે બધું જ છે, દીકરા હવેલીઓ માર્યા છે, બંગલા માર્યા છે. તો મેં કીધું તો મને મારા દીકરાઓને અમે દેશી લાગતા હતા. ક્યાં હદ લગીને વાત પૂકી છે મિત્રો, વિચારજો. એક બાળકને રમાડી ભમાડીને મોટું કર્યું હોય, મળવારું ભર્યું હોય, મૂતરવારું ભર્યું હોય, અને સપના જોતા હોય કાલ હવારે મારો હાવજ મોટો થાય અને મારા ગટપણની લાકડી બનશે, અને ઈ દીકરાઓને માવતર દેશી લાગે છે. એટલે મેં કીધું દાદા ખરેખર? મને કે બે તો વાત કરું. પછી જેને વાત કરી ને મને હલાવી નાખ્યો સાહેબ. મને કે, મેં કીધું કઈ રીતે દેશી? મને મારા દીકરા વ્યસન અને ફેશનમાં બહુ જીવે છે. એટલે મેં કીધું એમાં શું દાદા, એ તો કદાચ યુગ પરિવર્તન એની રીતે. મને કે ઈ વાંધો નહોતો. એક દી હવારના પોરમાં વેલી હવારે હજી હું મારા ઓરડામાંથી નીકળું તો બંગલાના ઈ સોફામાં, મારા હોલમાં એના મિત્રો બધા પાર્ટી પૂરી કરીને આવ્યા હતા મારો દીકરોની, અને ઈ સોફા ઉપર બેઠા હતા, અને મારે ઓરડામાંથી નીકળવું દાતણ કરવા. એટલે એના મિત્રોએ પૂછ્યું મારા દીકરાને કે આ દાદા કોણ છે? ત્યારે મારો દીકરો એમ બોલ્યો કે અમારો નોકર છે. તેથી અમે બે માણસ નીકળી ગયા કે હવે નો રહેવાય આ ઘરમાં સાહેબ. દીકરો હગો દીકરો બાપની સામે એમ કહે કે આ નોકર છે, પોતાની ઇજ્જત વધારવા હાટું થઈને. યુગ ક્યાં પૂગ્યો છે એની વાત કરું છું. બીજા એક બાને મેં પૂછ્યું બા આ આવવાનું કારણ શું? મને કે અમારી પાસે જે કંઈ પૈસો હતો ને બેટા એ બધો વપરાઈ ગયો, હવે કોઈ પૈસો ન રહ્યો, એટલે ઘરમાંથી ધક્કો મારી દીધો છે. વેગડા સાહેબ જ્યારે જ્યારે વાત કરું ને અવાજ હજી મારા કાનમાં ગુંજે છે સાહેબ વૃદ્ધોનો. બધાને પૂછતો હતો, કોઈએ કીધું વહુ નથી ગમતા, કોઈએ કીધું દીકરા નથી ગમતા. એટલે મને મારાથી એમ થયું કે ઓહો હવે આ વૃદ્ધાશ્રમમાં ઘડી કઈ ન ઉપાય. એટલે મેં મારા ભાઈને કીધું હવે ગાડી કાઢ લે, નીકળી જાવું છે. અને હજી ગાડી વાળી અને હું ગાડીમાં બેહું ત્યાં એક દાદાએ મને બરકો, એ કલાકાર અહીંયા હું તું કયું નો બધાને પૂછતો હતો. મેં કીધું દાદા વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ પૂછતો હતો. મને કીધું હા શું કીધું? મેં કીધું કોઈએ કીધું દીકરા નથી ગમતા, કોઈ કીધું અમારી પાસે પૈસો નથી, કોઈ કીધું વહુને નથી ગમતા, કોઈ કીધું દેશી માણસ લાગીએ છીએ, કોઈ એમ કીધું અમારી પાસે નાણાં નથી રહ્યા. આ બધાએ જુદા જુદા કારણ કીધા. ત્યારે દાદા ઊભા થઈને મને કીધું, મને કે જગદીશ એ બધાય કારણ ખોટા છે. મેં કીધું શું? મને કહા, મને કે જગદીશ બધાય કારણ ખોટા છે. વૃદ્ધાશ્રમમાં જેટલા વૃદ્ધો છે એ અને હું ખુદ પોતે એનું ખુદ જ કારણ છીએ. મેં કીધું દાદા મને કઈ સમજાતું નથી, સમજાય એવું કયો ને બાપ, કઈ સમજાય એવું કયો ને. એટલે ઊભા થઈ બાવડું પકડી તુલસી ક્યારે લઈ ગયા ન્યા જઈને મને કીધું કે તુલસીની સાક્ષી અને સૂર્યનારાયણની સાક્ષી જગદીશ. કલાકાર જાહેરમાં કેવું હોય તો કેજે, હું તને હા માં ભગવતી તુલસીની સાક્ષી કહું છું કે વૃદ્ધાશ્રમમાં જેટલા વૃદ્ધો છે ઈ અને ખુદ પોતે એનું ખુદ જ કારણ છે. મેં કીધું કઈ રીતે? મને કે મેં મારા સંતાનોને, મેં મારા દીકરાઓને કોક દીક સંસ્કાર નામની મૂડી આપી હતી ને તો મારા દીકરા મને ધક્કો નહોતા મારવાના, નહોતા મારવાના, નહોતા મારવાના. સાહેબ આ સંસ્કાર અને સંસ્કૃતિ ખૂટે ને ન્યા જ મા બાપના ધક્કા લાગે છે. બાકી જ્યાં સેવાના કામ થાય છે, જ્યાં સૌરા મંડપના કામ થાય છે, જ્યાં ભાગવતોના, ગીતાના, રામાયણના
પાઠો થાય છે અને જ્યાં ગામ મળી અને ગોકુળિયું આખું મળી અને જ્યાં આવા આયોજન થાય છે ને એના દીકરાઓ કોઈ દી માવતરને ધક્કો નથી મારવાના. એટલે ખાસ કહું છું સાહેબ કે ધર્મ કાર્યમાં તમારો દીકરો જાતો હોય ને તો સાહેબ 2 કલાક એને જવા દેજો સાહેબ. બાકી નકરો ધંધો કરવાનું ભણવાનો સમય વાત અલગ છે. બાકી અત્યારે શું થઈ ગયું ખબર છે? એ તો ગામ કર લે, આપણે નથી જવું. પણ સાહેબ તમે એમ કરશો ને તો આ ધર્મના ઝંડા કોણ ઉપાડશે સાહેબ? એટલે વમાઈ વળજો. એટલે છેલ્લે કે મીઠા મધુને મીઠા મેહું લારેલો, મીઠા મધુને મીઠા મેહું લારેલો, ઈથી મીઠે જે મોરી વાત જોડ સખી ની જડેલો, જનની જોડ સખી ની જડેલો. એક આમ છેટ છેવાડા લગીને જો રામદેવજી મહારાજના પટાંગણમાં આવ્યા છે, હયાત હોય તોય ઠીક, અને કદાચ સ્વર્ગવાસ થઈ ગયા હોય તમારા માતૃશ્રી, તો આજ મારી ઈચ્છા છે કે આમ છેટ લગીને બેઠા છે ને 2 હાથ તાળી પાડી એક કડી મારી હારે તમારે બધાયને તમારી માને યાદ કરીને ગાવાની છે સાહેબ. જે માને પ્રેમ કરતો હોય ની તાળી પાડશે, બાકી બેઠા રહે. હાલો. મીઠા મધુને મીઠા મેહું લારેલો, મીઠા મધુને મીઠા મેહું લારેલો, ઈથી મીઠે છે મોરી માત જો જનની જોડ સખી ની જડેરેલો. થેન્ક યુ. મીઠા મધુને મીઠા મેહું લારેલો, મીઠા મધુને મીઠા પણ મોઢે મોઢલ બોલમાં પણ મોઢલ બોલમાં તો મને હાથે વેલું નાનપણ આપણે પસ્યા મોટપની મજા એને કડવી લાગે કાગા. પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુનાય પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરી જેની જાત જો જનની જોડ સખી ની જડે રેલો, જનની જોડ સખી ની જડે રેલો, જનની મીઠા મધુને મીઠા હે મેહું લારેલો, ઈથી મીઠી છે મોરી આ માત જો આ જનની જોડ સખી નહીં જડે. બોલીએ રામા. બેન તો હું વિનંતી કરું પૂજાબેન ચૌહાણ, જેને હાવડો એક જીવનનો લાવો છે, આગલો રાઉન્ડ તો હજી બેને થોડોક ઉતાવળી દો. હવે આપણે એને ફરમાઈશ નહીં દઈએ, બેનને એની રીતે ગાવા દઈએ. પકડવા માંડ્યા ને વેડાભાઈ, પછી કલાકારો ખૂબ આવ્યો સાહેબ. આ એક બહુ મોટી વાત છે. એટલે મને મજા આવશે તો વચ્ચે ગાઈશ પેરવીમાં છેલ્લે. અને બાકી આપણે ગોપાલભાઈ